નમસ્કાર। તો મિત્રો તારીખ 21/7/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને કિલો ચાંદી 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં ફરી એકવાર પ્રતિ 1 કિલોએ 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। તો મિત્રો આમ જોવા જઈએ તો ચાંદીની બજારની અંદર મોટી મુવમેન્ટ થઈ રહી નથી, માત્ર 5,000 રૂપિયા જેવી મુવમેન્ટ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે। ક્યારેક 5,000 વધી રહ્યા છે તો ક્યારેક 5,000 ઘટી રહ્યા છે। ત્યારે 22 કે સોનાના ભાવ જોવા જઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 13,155, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,05,240 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,31,550 અને 100 ગ્રામ સોનું 13,15,500 રૂપિયા સુધી રહ્યા હતા ભાવ। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો ફરી એકવાર વધારા તરફી વલણ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે। જો કે બજારમાં એક સામાન્ય કહી શકાય તે પ્રકારની વધારા તરફી મુવમેન્ટ આજે માર્કેટમાં જોવા મળી રહી છે। ત્યારે 24 કે સોનાના ભાવની સ્થિતિ જોઈ લઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 14,351 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,14,808 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,43,510 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,35,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો બજાર છે તે 24 કે સોનાના ભાવમાં પણ સામાન્ય કહી શકાય તે પ્રકારના વધારા તરફી વલણ વચ્ચે 1,700 રૂપિયાનો વધારો થયો હતો। ત્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 10,764 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 86,112 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,07,640 અને 100 ગ્રામ સોનું 10,76,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 1200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મોસ્ટલી સામાન્ય વધારા તરફી વલણ વચ્ચે બજાર છે તેમાં થોડી હલચલ જોવા મળી રહી છે। મુખ્યત્વે જોવા જઈએ તો અત્યારે યુદ્ધની પરિસ્થિતિ હજે પણ બનેલી જોવા મળી રહી છે, કારણ કે જે બંને દેશો અમેરિકા અને ઈરાન વચ્ચે જે કરાર થયા હતા તેનું ભંગ થયા બાદ ફરીથી બંને દેશો વચ્ચે સામે સામે યુદ્ધની સ્થિતિ બની ગઈ છે અને માહોલ છે તે ફરીથી થોડો અસ્થિરતા ભરેલો બન્યો છે, જેના પરિણામ સ્વરૂપે બજારમાં હજી પણ ઘટાડો થવાની શક્યતાઓ છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે ફરી એકવાર કપડી થતી જઈ રહી છે અને ડોલર સામે રૂપિયો જોવા જઈએ તો 96 રૂપિયા અને લગભગ 50 પૈસા નજીક મુવમેન્ટ કરતો નજર પડી રહ્યો છે, એટલે ફરી એકવાર નબળાઈ તરફ ડોલર સામે રૂપિયો આગળ વધી રહ્યો છે।